જગતના કોઈ પણ ખૂણે બેઠી હોય પણ સિકોતર ક્યારેય છાની ન રહે. એ તો એના પરચા કહી દેતા હોય, એના સેવકોના સુખના દિવસો કહી દેતા હોય કે નક્કી આના પર સિકોતરના હાથ હોવા જોઈએ. મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના બોકરવાડા ગામે હેઠવરના રંજાની સિકોતર ઓઢ્યોના દૂધના ચાંદલે આવીને બેઠી છે. અને સિકોતર કોઈ દિવસ છાની ન બેહે. પહેલો જ પરચો ગામ લોકોને આપ્યો. અરજણ ભુવાજીને કુવા પર પછેડી પાથરી 4 શેડે સોપારી મૂકી બેસાડ્યા, પણ માતાજીએ ડૂબવા ના દીધા. રાજસ્થાનમાં પણ માતાજીએ કેસા ઢગલના ઘરે 3 ભાઈઓને 7 બાળકો મરી ગયેલા અને એમના જેમર ભુવાજીના કોલે માતાજીએ 7 બાળકો પાછા આપેલ. હાલમાં ભુવાજી શ્રી કાનજીભાઈ તથા એમના દીકરા ભુવાજી સેંધાભાઈ માતાજીની સેવા કરી રહ્યા છે. કહેવાય છે કે એમને પણ સુરતથી માતાજીએ પાછા બોકરવાડા બોલાવી ચાંદલો કરીને ધૂણવા આવ્યા. ગામના દરબારોને પણ 4 પેઢી જૂની ગરહાડ છે. રૂપાજી પરિવાર આજે પણ માં સિકોતર ચુડેલના દીવા કરે છે. માતાજીના સેવકો ખૂબ જ આસ્થા અને વિશ્વાસ સાથે રવિવાર ભરવા આવે છે. વિરાજભાઈ, ઋતુરાજભાઈ અને દર્શનભાઈને પણ મારી બોકરવાડાની સિકોતરની લગની લાગેલી. તે છેક અમદાવાદથી રવિવાર ભરવા આવે છે. આપ પણ આવો માતાજીના દર્શને. જય સિકોતરમાં.